અબ્રામપુરાની પાવન ભૂમિ પરથી એસપીજીનો હુંકાર, ભાગેડુ લગ્ન અટકાવો। નમસ્કાર દર્શક મિત્રો, તુષાર પટેલ ઓફિશિયલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વિજાપુર અબ્રામપુરા બન્યું એસપીજી આંદોલનનું કેન્દ્ર, દીકરીઓ પરિવારના હિત માટે અંતિમ લડત। સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના અબ્રામપુરા ગામે શ્રી સરદાર પટેલ સેવાદર એસપીજી દ્વારા લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગને લઈને મોટા પાયે જનજાગૃતિ અભિયાન યોજાયો હતો। એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન એસપીજીના જનતાને સરકાર દ્વારા મીડિયાના માધ્યમથી વારંવાર કરવામાં આવતી જાહેરાતોને માત્ર સરકારની કેબિનેટ મિટિંગમાં આ મુદ્દે કોઈ ઔપચારિક ચર્ચા કે નિર્ણય થયો નથી, જેના કારણે જનતામાં અસમંજસતા ફેલાઈ રહી છે। એસપીજીએ ભાગેડુ લગ્નોને અટકાવવા, ખોટા લગ્નો કરાવનારા સામે કડક કાર્યવાહી કરવા તેમજ મૈત્રી કરાર જેવા કાયદાને તાત્કાલિક રદ કરીને દીકરીઓના ભવિષ્ય અને પરિવારના હિતને સુરક્ષિત કરવાની માંગ મુખ્ય રાખી હતી। આ અભિયાનમાં એસપીજીએ આગામી વ્યૂહરચના પર ઘડી હતી। સંગઠને ગુજરાતના દરેક ધારાસભ્યો અને સાંસદોને આવેદનપત્ર આપીને સરકાર સુધી મુદ્દો પહોંચાડવાનું તેમજ વિધાનસભામાં અવાજ ઉઠાવવાનો નિર્ણય લીધો છે। સમગ્ર રાજ્યમાં નાના મોટા મહાસંમેલનો યોજીને સમાજમાં જાગૃતિ ફેલાવવા અને આંદોલનને વેગ આપવાની યોજના પર જાહેર કરવામાં આવી છે। એસપીજીના આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો સરકાર વહેલી તકે આ કાયદામાં સુધારો નહીં કરે તો સર્વ સમાજને સાથે રાખીને ગાંધીનગરમાં મોટી કૂચ કાઢવામાં આવશે અને લાખોની જનમેદની સાથે વિધાનસભા ઘેરાવ કરવાનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવશે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દીકરીઓના ભવિષ્ય અને પરિવારના હિત માટે એસપીજી અંત સુધી લડત આપશે અને ન્યાય ન મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે। આ કાર્યક્રમ દરમિયાન સમાજના હિતમાં સંઘર્ષની મજબૂત વચનબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। શું કહેશો આજના પ્રોગ્રામને લઈને? આજનો અમારો જનજાગૃતિ અભિયાન મુદ્દો છે અને તે લગ્ન નોંધણીમાં સુધારા માટેની જે અમારી સરકાર સામે લડત ચાલે છે 4 વર્ષથી એના માટેનો અમારો પ્રોગ્રામ થઈ રહ્યો છે। અમારા દરેક જિલ્લા તાલુકા વાઇઝ જે પ્રોગ્રામો થતા રહે છે અને અમે સરકારને આના થ્રુ કહેવા માગીએ છીએ કે જો અમારે ખાલી સરકાર અમને લોલીપોપ આપે છે, કોઈ કાયદામાં સુધારા લાવવાની કોઈ વાત થતી નથી, કેબિનેટની મિટિંગ થાય છે તો પણ એટલે અમે એવું કહેવા માગીએ છીએ કે જો સરકાર અમારી વાત નહીં માને તો અમે ટૂંક સમયની અંદર જે 25 ઓગસ્ટ 2015માં જે સ્વરૂપ પાટીદારોએ બતાવ્યું હતું એ સ્વરૂપ અત્યારે અમારી સાથે સર્વ સમાજ છે। એ વખતે ખાલી પાટીદાર સમાજ જ હતો પણ આ વખતે અમારી સાથે સર્વ સમાજ છે। સર્વ સમાજની બેન દીકરીઓનો આ મુદ્દો છે તો ટૂંક સમયમાં અમે અમારું આંદોલનનું સ્વરૂપ પણ બતાવીશું, વિધાનસભા પણ ફેરીશું। આજના પ્રોગ્રામને લઈને આજે એસપીજી દ્વારા વિજાપુર તાલુકાના અબ્રામપુરા ગામે એસપીજી જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત જે ભાગેડુ લગ્નો અટકે અને લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો કરવામાં આવે અને મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલિક રદ કરવા માટે આજનો કાર્યક્રમ છે। વારંવાર છેલ્લા 5 વર્ષથી અમે દરેક વિસ્તારની અંદર કાર્યક્રમો કરીએ છીએ। એ અંતર્ગત આજે વિજાપુર તાલુકાના અબ્રામપુરા ગામે કાર્યક્રમ કરવામાં આવે છે। આ પ્રોગ્રામ એ આ જાગૃતિ અભિયાન માટે રાખેલો છે। જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એના કાયદામાં સુધારો લાવે એના માટે આ આયોજન કરેલું છે। અને આ અમારો મુદ્દો એક જ છે સરકાર સામે કે ભાઈ દીકરીઓ જે 18 વર્ષની દીકરીઓ હોય જે ભાગીને મેરેજ કરતી હોય એ તમે અત્યારે ઘણા બધા કેસ જોતા હોય કે દીકરી 18 વર્ષની થાય અને લગભગ એના 5-6 દિવસ ત્યાં દીકરી ભાગી જતી હોય એટલે આ દીકરીઓને ખોટી ફસાવવામાં આવતી હોય એટલે આ દીકરીઓ નાની ઉંમરમાં ખોટા લગ્ન કરતા હોય એના કારણે જે દીકરીની 18 વર્ષની ઉંમર હોય એમાં ઉંમરમાં વધારો થાય અને 21 વર્ષ કરવામાં આવે। બીજો મુદ્દો કે જે દીકરીઓ ભાગીને લગ્ન કરે તો એના જે રજિસ્ટ્રેશન કરવાનું આવે એ રજિસ્ટ્રેશન એમને ગામની અંદર થાય। અને બીજો મુદ્દો કે જે લોહીનો સંબંધ હોય જે મા બાપની સહી ફરજિયાત કરવી। અને ચોથો મુદ્દો અને કડક મુદ્દો કે ભાઈ આ તો તાત્કાલિક રદ થવો જોઈએ કે જે મૈત્રી કરાર કાયદો ખરો ને એના અંદર એવું હોય કે જેને મેરેજ કરેલા હોય એમના દીકરા દીકરી નાના હોય એ પણ એની માં એ દીકરાઓને મૂકીને જતી રહેતી હોય તો આ મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલિક ધોરણે રદ થાય એવી અમે સરકાર પાસે માગણી કરીએ। અને જો આ સરકાર આ રીતે અમારી સભાઓથી નહીં માને તો 2015માં જે આંદોલન થયું હતું એ પણ ટૂંક સમયમાં અમે જાહેરાત કરીશું।